નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી, ઇન્ટરનેશનલ સમાચારથી કરીશું। આપને જણાવી દઈએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 જ્યારે સમિટના પ્રથમ દિવસે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીયોના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો અને આઉટરીચ સેશનમાં મોદીએ કહ્યું કે ઘણા ભારતીય નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। જે વૈશ્વિક દરિયાઈ વેપાર દેશોને જોડતા નાવિકોની સુરક્ષા આપણી જવાબદારી છે। મોદીએ કહ્યું કે અમે પશ્ચિમી એશિયામાં શાંતિની દિશામાં થયેલી પ્રગતિનું સ્વાગત કરીએ છીએ। આ સંઘર્ષને જ્યારે ધ્યાનમાં રાખીને અને ક્ષેત્રને જેને પણ નુકસાન થયું છે તે વેપારમાં અવરોધનો વૈશ્વિક અર્થતંત્ર પર પણ ખરાબ અસર પડી છે। સેશનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા અને પીએમ મોદીની પાસે જ બેઠા હતા અને જ્યારે સાંજે 6:30 વાગે મોદી અને ટ્રમ્પની દ્વિપક્ષીય બેઠક યોજાશે। તો આ સાથે જ આ અનુસાર ભારત અમેરિકા વચ્ચે ટેરિફ, રોકાણ, વ્યૂહાત્મક ભાગીદારી અને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે।